કે મહિનો એ પડ્યો રહ્યો એટલે ગમે તે મને નહીં ભાવતું તારા વગર ગલે પર લઈ દઈએ મને તારા વગર નહીં ભાવતું પણ કરી છું કે તમને કોને ગલે ગલી પડી આવી તને દુઃખ થાય તમે એ વાત ખોટી બોલે આ જો તાજા માસી એ વાસી એટલે એમ જો મારા પપ્પાએ કેટલા મસ્ત ઝાડ આવ્યા છે અહીંયાથી બતાવું લાઈનમાં બધા વચ્ચે બાઈક કઈ ગયું અને આ છે અમારું પપૈયાનું ઝાડ નાના નાના પપૈયા પણ આવ્યા છે મોટા પણ આવ્યા છે જો આ કઠેડો કરી દીધો છે અને અહીંયા લીંબુ આવી ગયા છે ગાઈસ જો કેટલા બધા લીંબુ છે પેલું એ સુકાવા જ આવ્યું અને યલો કલરની ડિઝાઇન વાળું ખરું વચ્ચે એક વખત નતા બતાવ્યું તો કે ઓવો લઈ જાઉં એટલે બ્લેક કલરનું કોઈ કુર્તી ખરી એમ ફ્રોક ટાઈપ યલો તો ના હોય એટલે આ તો ખાલી પૂછું હું એટલે આસ્તન ફિઝિયોથેરાપી કરવાની જરૂર હતી હોમિયોપેથિકની જગ્યાએ નાટક ના મમ્મી એવું બધું નહીં કરવાનું મમ્મીએ જેટલા જણને આપે ઘોડને એ બધા હવે ના પૂછીશ મમ્મા જે ब्लॉग पे किया દાદા જ્યાં પ્લેસ હોય ત્યાં લક્ષ્મીજી જતા રહે वासलो वासलो એ સાકા કે હોંસલો આપ સાકો ખરું હે Oh, I can do it. મેં તો નહીં ભાગતી સરસ Only for your vlog. બરાબર તો થોડી acting કરું તારે બરાબર ભલે થતું થવા દે થોડી તકલીફ તો પડશે તાણા તકલીફ બેઠાનો થોડા સેક્રિફાઈસ કરી દીધું શું હવે મોસમ કરવાનું હતું ને અહીંયા ધ્યાનનો મને એના હું જસમી ગયો હતો એવું છે એટલે ઉઠી ના હોય ને કમળવાળાને ફોન કરજો કે આટલું હાલ દેજો અને હુણક જતો હુણક જઈ વિડીયો ઉતારે હુણક જાવ ને હુણકથી આ બાજુ તો બહુ પાડે 2 ડબ્બા અમેરિકન પેલો 2 લો કે 3 મળે 3 ડબ્બા અને સેવો ખાવા માટે તો લાવો અને પેડા લાવો તો એને લઈ જવા 2 આ તો રોઈ જાય લે વાત કરતા કરતા શેકેલો માવો એમાં વાત કરતા કરતા રોઈ ગયો 2000 નું લાવો તને ખબર ના એને બધું હાલ દો કે સારું બધું કોઈ નાડવાનું નહીં તો હું હોઉં ને વિઘ્ન હાથ વાગે ઉઠાડવા વાળો તો એવું નહીં. એવું નહીં કે તો બળે ખાના ઉપર હોય છે ને
એમને કાપડી આજે અમે વસ્તુ લોકો ઘી બનાવવાના છીએ, મમ્મી ઘી બનાવવાની છે અને આ મલાઈ છે, પણ જો કેવી થઈ ગઈ જાણે માખણ ઉપર આવી ગયું એમ. આ મલાઈ કેટલા દિવસની મલાઈ ભેગી કરેલી મમ્મી? અઠવાડિયાની જ છે. આટલી બધી? પાણી પછી? આવી ગયું ને અંદર. હા હા, પાણી રેડી તું ઠંડુ? જે હતું એ જ માટલાનું. હા હા, જો આ રીતે બ્લેન્ડરથી અમે લોકો ફેરવીએ છીએ. હમ. મેં તો કીધું તે ફેરવી દીધું એટલે આટલું માખણ ઉપર આવી ગયું. બોલ. અને જ્યાં સુધી બધું માખણ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આ રીતે જો આવી પણ ગયું. થોડી ગરમી બફારા જેવું વાતાવરણ છે ને ગાઈઝ, એટલે કાઢી મૂકી દઉં. પેલું હતું તે ખાતું ને તો અનિલ ને તાર પપ્પાના તે પણ એ તો આજે કાઢીશ, આજે તો હું ખાઈશ. આ તો ખાજે હે. બાકી ચમચો પેલો કાણા વાળો ચમચો લાવો બેટી. લાવ. જો માખણ હવે આ રીતે અલગ કરી દેવાનું અને પછી એને ધીમા તાપે ગરમ કરી દેવાનું, પછી ઘી બની જશે. આજે ઘી બને ને એની થોડી સુખડી હંસાકી જોડે બનાવી દેવડાવી. હા ઓકે કે નહીં? કમ્પ્લીટ મારી દીકરા એમાં શું. જો આ રીતે ધીમા તાપે ગેસ પર મૂક્યું છે જ્યાં સુધી ઘી અલગ ના થઈ જાય. હળદર ના નહીં ઉપર હળદરથી કલર મસ્ત આવે. જો ગાઈસ બંધ કરી દીધું છે, એકદમ ક્લિયર થઈ ગયું. ખાલી આ નીચે સેસે આનો માવો બી બનાવી શકાય, આ જે વધ્યું છે એનો. અને ઘી કેટલું મસ્ત થયું છે જો હળદરના લીધે એકદમ કલર. એટલું બધું ઘી બન્યું છે. તો ઘરે ઘી બનાવો અને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કઈ નહીં, હું તો વિડીયો લઉં, ફોટો નહીં લેતી. સરસ લાગે. જય સ્વામિનારાયણ. લો આ લો. કઈ નહીં, રાખડી બાંધેલા આવી ગયો પ્રેમ. જો અમારે શું બનાવ્યું ખાવાનું બતાવી દો. ખાઈ લે જો કરી દે ભાણું આપણું જ કેવું. દાળ મારી આજે હા લઈને ને થોડી આજે દાળ અલગ બની. એ જાઓ ખાવા વસ્તુ જ્યાં અંજલ લખ્યું એ લેવાય. ખાવામાં શું હવે બધું પકવાન બનાવીએ. મેં જો ચોમાસામાં આ શું છે પેલી ઈયળ આવે છે ને જળોવાળી છે તે. હા સુમિત અને એના વગર જા. હા જો થઈ ગયો ભાઈ રિપેર. મારા પપ્પા તો દર વખતે ત્યાં જ બેઠા. બંડી ભરાણીએ. આજના વિડીયો માટે આટલું જ. હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય.